હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કંઈક અલગ રીતે ચિકન પોકેટ સમોસાની રેસીપી. બહુ જ સરળ રીત છે, ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો ઈદ માટે તમે જરૂરથી આ બનાવજો. આવાવાળા મહેમાન ખાશે એટલે તમારી તારીફ કરશે અને સૌને ખૂબ જ ગમશે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. તો ચાલો આપણે ચિકન પોકેટ સમોસાની રેસીપી જોઈ લઈએ. એના માટે અહીં એક કઢાઈમાં મેં 2 ચમચી જેટલું તેલ લીધેલું છે. તો રેગ્યુલર રિફાઇન્ડ ઓઇલ જ લીધેલું છે. સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં કેટલીક સબ્જી એડ કરીશું. તો આ રેસીપી ખૂબ જ હેલ્ધી બને છે. અહીં મેં ગાજર 1 મુઠ્ઠી જેટલા, 1 મુઠ્ઠી જેટલું શિમલા મરચું અને 2 મુઠ્ઠી જેટલા મેં કોબીને આ રીતે ચોપ કરીને લઈ લીધેલું છે. તો સૌથી પહેલાં આપણે તેલમાં હાઈ ફ્લેમ પર ગાજરને થોડુંક સોતે કરી લઈશું. તો દરેક સબ્જીને આપણે ક્રન્ચી રાખવાની છે, બહુ વધારે ઓવરકુક નથી કરવાની. તો પહેલાં ગાજર આપણે નાખીશું કારણ કે એનો કુકિંગ ટાઈમ થોડોક વધારે હોય છે. પછી શિમલા મરચું અને પછી છેલ્લે આપણે એમાં કોબી એડ કરીશું અને બધી વસ્તુને હાઈ ફ્લેમ પર ફક્ત 1-8 મિનિટ જેવું સોટે કરી લઈશું. તો બહુ વધારે આપણે એને ફ્રાય નથી કરવાનું, ફક્ત થોડાક જ સમય સુધી આપણે એને સોટે કરવાનું છે. બધી સબ્જીનો ક્રંચ રહે એ રીતે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો સબ્જીના સ્વાદ પ્રમાણે જ આપણે મીઠું એડ કરીશું અત્યારે. અને એમાં બ્લેક પેપર પાવડર એટલે કે કાળી મરીનો પાવડર 1 મોટી ચમચી જેટલો એડ કર્યો છે. 1 ચમચી જેટલો ચિકન મસાલો એડ કર્યો છે. ના હોય તો તમે ગરમ મસાલો એડ કરી દેજો. 1 ચમચી જેવા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. તમે વધારે તીખું ખાતા હોય તો આ ટાઈમે તમે લીલા મરચાંને પણ ચોપ કરીને એડ કરી શકો છો. 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરેલી છે. બધી વસ્તુને હાઈ ફ્લેમ પર અમુક સેકન્ડ સુધી સોટે કરી લઈશું. તો એકદમ હાઈ ફ્લેમ પર જ આપણે આ પ્રોસેસ કરવાની છે ફ્રેન્ડ્સ, એ વાતનું ધ્યાન રાખજો. હવે મેં ચિકનને બોઇલ કરીને આગળથી રાખેલી છે. તો બોઇલ કરતી વખત મેં થોડુંક મીઠું એમાં પણ એના ભાગનું એડ કરેલું હતું અને આ રીતે એને મેં રેસામાં કરી લીધેલી છે, અથવા તમે નાના ટુકડામાં પણ કરી શકો. તો ચિકનને હાફ ગ્લાસ પાણીમાં મેં બોઇલ કરીને લીધેલી છે, એને પણ એડ કરી દીધેલું છે. ચિકનની ક્વોન્ટિટી મેં 1 કપ જેટલી રાખેલી છે, તમે થોડી વધારે ઓછી પણ કરી શકો છો. હવે આપણે એમાં કેટલાક સોસીસ એડ કરીશું. તો સૌથી પહેલાં હું થોડોક વિનેગર એડ કરું છું. તો મેં વ્હાઇટ વિનેગરનો યુઝ કર્યો છે, જે આપણે ચાઇનીઝમાં યુઝ કરતા હોઈએ છીએ એ વિનેગરનો ઉપયોગ કર્યો છે. આ રીતનો જુઓ, બરાબર, બહુ ઇઝીલી માર્કેટમાં મળી જતો હોય છે. અને હવે આપણે બીજા કેટલાક સોસ એડ કરીશું. એમાં 1 મોટી ચમચી ભરીને રેડ ચીલી સોસ એડ કર્યો છે. આ ટાઈમ પર તમે ટોમેટો કેચઅપ પણ એડ કરી શકો છો. 1 ચમચી ભરીને મેં ડાર્ક સોયા સોસ એડ કરેલો છે અને ગ્રીન ચીલી સોસ 1 મોટી ચમચી ભરીને એડ કરીશું. બધી વસ્તુને એકદમ સરસ હાઈ ફ્લેમ પર આપણે સોટે કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં ગેસની ફ્લેમ હાઈ જ રાખી છે અને આ પ્રોસેસ આપણે કરવાની છે. ફટાફટ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે અને પછી ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે અને આ મિશ્રણને આપણે એક બીજા વાસણમાં કાઢી લઈએ છીએ, જેથી ઝડપથી એ ઠંડુ પડી જાય. તો જુઓ, આ બાઉલમાં મેં કાઢી લીધેલું છે. સ્ટફિંગ ઠંડુ પણ થઈ ગયું છે. હવે હું તમને એની સ્ટફિંગ કરતાં બતાવું છું, સ્ટફ કરતાં. તો આ રીતે મેં રેડીમેડ સમોસાની પટ્ટી લીધેલી છે, એને આ રીતે મૂકેલી છે અને એના ઉપર પ્લસની સાઇન બનાવવાની છે, વત્તાની સાઇન. તો મેં 2 ચમચી જેટલો મેદો લઈ થોડુંક પાણી નાખીને આ રીતે લઈ બનાવી લીધેલી છે, સ્લરી બનાવી લીધેલી છે, જે મેં સમોસાની પટ્ટીના વચ્ચેના ભાગમાં લગાવેલી છે અને ઉપર બીજી આ પ્લસ સાઇન બનાવેલું છે, એ રીતે મતલબ કે ચોંટાડેલું છે. વચ્ચે આપણે જે મસાલો તૈયાર કરેલો છે, જે સ્ટફિંગ તૈયાર કરેલું છે, એ આપણે મૂકીશું 1 થી 1.5 ચમચી જેટલું.
પછી આપણે જે પટ્ટી 4 બાજુ દેખાય છે ને એમાંથી એક પટ્ટીને ઉઠાવીને આ રીતે આપણે બંધ કરીશું. તો ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ, એક તમને બતાવું છું એકદમ વ્યવસ્થિત રીતે, બહુ ઇઝી છે. બીજી પટ્ટી ઉઠાવીને એના ઉપર મૂકીશું. આ બંને જ્યારે આપણે મૂકી તે વખતે કોઈ લઈ નથી લગાવેલી, કોઈ સ્લરી નથી લગાવેલી, પણ હવે પછી જે 2 પટ્ટી લગાવીશું ને એના ઉપર આપણે સ્લરી લગાવીશું. તો જો આ રીતે મેં સ્લરી છેડા ઉપર લગાવી અને આના ઉપર આપણે ચોંટાડી દઈશું. આ રીતે એક પોકેટ જેવું આપણે બનાવવાનું છે, એટલે આપણે આને પોકેટ ચિકન સમોસા કહીએ છીએ, બરાબર. અને બીજી બાજુ પણ આપણે થોડીક લઈ લગાવી લઈશું અને એને પણ આપણે વાળીને સરસ ચોંટાડી દઈશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇઝીલી બની જાય છે, બહુ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો, મહેમાનોને ખવડાવજો, તમે પણ ખાજો, એન્જોય કરજો. અને આ રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો મને કમેન્ટ સેક્શનમાં કહેજો. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આપણું પોકેટ ચિકન બનીને તૈયાર છે. હવે બીજી બાજુ મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને બધા જ પોકેટ ચિકન મેં બનાવીને તૈયાર કરી લીધેલા છે. તો એને સેલો ફ્રાય કરી રહેલી છું, તમે એને ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો તેલ સારું એવું ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની, કારણ કે આ ડબલ પડ છે આના અંદર, એટલે અંદરથી કાચું ના રહી જાય. અને એને સારી રીતે અલટ પલટ કરીને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇઝી છે, હેલ્ધી પણ છે. એમના ઘણી બધી અંદર આપણે સબ્જી પણ એડ કરેલી છે અને સાથે ચિકન પણ છે, એટલે બાળકોથી લઈને મોટા બધાને જ બહુ જ ભાવે એવી આ રેસીપી છે. તો તમે ચોક્કસ રીતે આ રેસીપીને ટ્રાય કરો. તમને કેવી લાગે છે ને એ મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસ રીતે કહેજો. અને ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો જુઓ, એકદમ મીડિયમ ફ્લેમ પર મેં એને ફ્રાય કરી લીધેલા છે અને બંને બાજુ સરસ એવા ગોલ્ડન ફ્રાય થઈ ગયા છે. તો આપણે એને ડિશ આઉટ કરી લઈશું અને ગરમા ગરમ સર્વ કરીશું. કેચઅપ સાથે અથવા તમને પસંદ હોય એવી વસ્તુ સાથે તમે એને સર્વ કરી શકો છો, કોઈ પણ ચટણી સાથે, બરાબર. તો ફ્રેન્ડ્સ, જુઓ, હું તમને તોડીને પણ બતાવું છું. તો બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી કેટલું સરસ આપણું સ્ટફિંગ છે તે તમે જુઓ. તો બહુ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરો, એન્જોય કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.